આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી મલિક સાહેબ, માનનીય અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 ના જયપાલસિંહ રાઠોડ સાહેબ, માનનીય પોલીસ કમિશનર ઝોન 3 ના ડોક્ટર રવિમોહન સૈની તથા માનનીય મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનના પ્રદીપસિંહ જાડેજા સાહેબ દ્વારા અમદાવાદ શહેરમાં દેશી દારૂની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજા દ્વારા સ્ટાફને પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાઓને અનુસરીને જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી.એસ. જાડેજા તથા સ્ટાફે 23મી માર્ચ 2025ના રોજ વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે ઈસનપુર ઘોડાસર બ્રિજ પાસે ખાનગી રાહમાં મળેલી બાતમીને આધારે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મિની અશોક લેલન્ડ ગાડી સાથે મીડિયાના થેલામાં ભરેલી 2500 લીટરથી વધુ દેશી દારૂનો જથ્થો અને સાથે જ 8,000ની કિંમતનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. રફીક ઉર્ફે બાદશાહ સુલેમાનભાઈ જાતે જાદવ, ઉંમર 39 વર્ષ, રહે મકાન નંબર 32, છીપાવાસ, બાબુભાઈની ચાલી, જામા મંદિર પાસે, સરખેજ, અમદાવાદ શહેર. આ કાર્યવાહી દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશને દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સખત પગલાં લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ.